આપણે સ્વાધ્યાય 4.1 માં એક્ઝામ્પલ 1 જોયો તો અને એક્ઝામ્પલ મેં તમને 2 ગણવા આપ્યો હતો બરાબર. હવે આવે છે એક્ઝામ્પલ 3. શું કહે છે એક્ઝામ્પલ 3? નીચેના સમીકરણો ચલની જુદી જુદી મૂકી કિંમત મૂકી ઉકેલો. એટલે કે આ જે 1 અને સમીકરણ 2 એ આપેલા છે. હવે આ જે ચલ છે કયો ચલ છે? પ્રથમ સમીકરણમાં p અને બીજા સમીકરણમાં કયો ચલ છે m. તો આ જે સમીકરણો છે એમાં ચલની જુદી જુદી કિંમતો મૂકીને આપણે સમીકરણને ઉકેલવાના છે બરાબર. તો ચાલો ઉકેલી નાખીએ. તો સમીકરણ 1 માં કયો ચલ છે? p. એટલે કે આપણે p ની જુદી જુદી કિંમતો મૂકી આ સમીકરણને ઉકેલવાના છે. તો અહીં p ની કિંમત કોઈ પણ હોઈ શકે. p ની કિંમત કોઈ પણ હોઈ શકે. 0 1 2 3 4 આમાંથી કોઈ પણ હોઈ શકે બરાબર. તો ચાલો હવે આપણે p બરાબર પહેલા 0 લેતા. હવે p બરાબર 0 લેતા એટલે કે હવે જ્યાં p દેખાતો હોય ત્યાં શું મૂકવાનું? 0. તેથી ડાબી બાજુ શું થશે? તો કે ડાબી બાજુ બરાબર 5p + 2 છે. એમાં જ્યાં p દેખાતો હોય ત્યાં શું મૂકવાનું? 0. એટલે કે 5 કૌંસમાં 0 + p. તો 5 નો 0 સાથે ગુણાકાર કરો તો શું થાય? તો કે 0 + 2 સરવાળો કરો તો 2. તો ડાબી બાજુ તમને શું મૂકી? p બરાબર 0 મૂકો ત્યારે ડાબી બાજુ તમને શું મળી? 2. જમણી બાજુ કેટલી છે? જમણી બાજુ આ સમીકરણની કેટલી છે? 17. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. તેથી શું થઈ જશે? તો કે આ p બરાબર 0 એ સમીકરણનો ઉકેલ થશે નહીં. p બરાબર કોઈ પણ સંખ્યા ક્યારે ઉકેલ થાય? જ્યારે p બરાબર એની કિંમત સમીકરણમાં મૂકો અને ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી થાય તો તમે જે p બરાબર કિંમત મૂકી હોય એ શું થઈ જશે? સમીકરણનો ઉકેલ. હવે p બરાબર 1 લઈએ. તો હવે p બરાબર 1 લેતા તો ડાબી બાજુ શું થશે? 1 લેશો એટલે ડાયરેક્ટ લખું છું 5 કૌંસમાં 1 + 2. 5 p ની જગ્યાએ શું લેવાનું છે આપણે? 1. 5 કૌંસમાં 1 + 2 તો 5 × 1. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની છે. આ જે આખી સંખ્યા સ્વરૂપે નથી. 5 × 1 કરો તો 5 + 2 કરો એટલે 7. તો p બરાબર 1 લેતા આપણને ડાબી બાજુ શું મળી? 7. અને જમણી બાજુ શું કહે છે? 17. જમણી બાજુ શું છે? 17. તેથી શું લખશું? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુ કારણ કે 7 હતી, જમણી બાજુ 17 હતી. તેથી p બરાબર 1 એ આ સમીકરણનો ઉકેલ થશે નહીં. હવે આપણે p બરાબર 2 લઈશું. હવે p બરાબર 2 લેતા તો p ની જગ્યાએ 2 મૂકવાના છે. તો ડાબી બાજુ શું થશે? તો કે 5 કૌંસમાં 2 + 2. તો 5 × 2 કરો એટલે 10. 10 + 2 કરો એટલે 12. ડાબી બાજુની કિંમત શું મળી? 12. અને જમણી બાજુની કિંમત શું છે? 17. તેથી હવે ડાયરેક્ટ લખું છું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. હવે શું લખશું? p બરાબર 3. હવે p બરાબર 3 લેતા તો જ્યાં p દેખાતો હોય ત્યાં 3 મૂકી દો. તો ડાબી બાજુ 5 કૌંસમાં 3 + 2. તો 5 × 3 કરો તો 15 + 2 કરો એટલે 17. ડાબી બાજુ શું મળી? 17. જમણી બાજુ પણ શું છે? 17. જમણી બાજુ એટલે કે જવાબ બરાબર શું છે? 17. તેથી શું લખી શકીએ છીએ આપણે?
કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે શું તો કે p ની કિંમત 3 મૂકતા સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે તેથી શું કહેશું આપણે કે p બરાબર 3 એ સમીકરણનો ઉકેલ છે તેથી p બરાબર 3 એ સમીકરણ કયું સમીકરણ હતું તો કે 5p 2 બરાબર 17 નો ઉકેલ છે બરાબર તો આ હતું કે આપણને એક સમીકરણ આપેલું હતું બરાબર એની જુદી જુદી કિંમતો મૂકીને એને આપણે ઉકેલવાનું હતું તો આ સમીકરણનો ઉકેલ શું મળ્યો તો કે p બરાબર 3 હવે આવે છે એના જેવો બીજો દાખલો તો બીજા દાખલામાં સમીકરણ શું છે 3m - 4 સમીકરણ શું છે સોરી 3m - 14 બરાબર 4 બરાબર તો શું કરશું પહેલા આપણે તો કે આ જે સમીકરણ છે એમાં ચલ કયો છે m તો આપણે m ની અલગ અલગ કિંમત લેશું અહીં એવું લખવું હોય તો પણ લખાય કે m એ ચલ છે તેથી m બરાબર 1 2 3 4 5 6 7 આવી સંખ્યા લેશું બરાબર કોઈ એમ કે સર તમે પહેલા દાખલામાં તો શૂન્ય લીધો તો બીજા દાખલામાં કેમ ન શૂન્ય લીધો શૂન્ય લ્યો તો પણ ચાલે એમાં કશું ખોટું નથી તો હવે આપણે m બરાબર શું મૂકશું આમાં તો કે 1 2 3 4 આ જે બધી સંખ્યા છે ને એને વારા પરથી આ બહુપદી આ સમીકરણ છે એમાં મૂકશું હવે m બરાબર પહેલા આપણે 1 લેતા શું લઈએ 1 બરાબર તો 1 લઈએ તો ડાબી બાજુ શું થાય કે ડાબી બાજુ ડાયરેક્ટ હવે m ની જગ્યાએ હું 1 મૂકી દઉં છું એટલે કે 3 કૌંસમાં 1 ઓછા 14 m ની જગ્યાએ હું શું મૂકું છું 1 તો 3 ગુણ્યા 1 કરો એટલે કે 3 ઓછા 14 એટલે કેટલા થશે ઓછા 11 3 ઓછા 14 કરો એટલે કેટલા થાય ઓછા 11 જમણી બાજુ શું છે મારી સમીકરણમાં જો જેને જમણી બાજુ શું છે 4 તો ડાબી બાજુ મળી ઓછા 11 જમણી બાજુ મળી 4 તેથી શું લખી શકીએ તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી ઇંગ્લિશમાં બોલવું હોય તો ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ બરાબર તેથી m બરાબર 1 આ સમીકરણનો ઉકેલ થશે નહીં હવે m બરાબર 2 લેતા તો m બરાબર આપણે 2 લઈએ એટલે કે આ જે સમીકરણ છે એમાં m ની જગ્યાએ શું મૂકી દઈએ 2 તેથી ડાબી બાજુ શું થશે તો કે 3 કૌંસમાં 2 ઓછા 14 તો 3 ગુણ્યા 2 કરો એટલે 6 ઓછા 14 કરો એટલે ઓછા 8 તો ડાબી બાજુ મળી ઓછા 8 હવે જમણી બાજુ તો જમણી બાજુ તો દર વખતે સરખી જ રહે છે એટલે કે 4 તમે જોશો તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ એટલે કે સરખી નથી તેથી m બરાબર 2 પણ સમીકરણનો ઉકેલ થશે નહીં હવે જો m બરાબર 3 લેતા એટલે કે m ની જગ્યાએ શું મૂકવાનું 3 તો ડાબી બાજુ શું થશે તો કે 3 કૌંસમાં 3 ઓછા 14 થાશે એવું m ની જગ્યાએ 3 મૂકો તો 3 ગુણ્યા 3 કરો એટલે 9 9 ઓછા 14 કરો એટલે ઓછા 5 તો ડાબી બાજુ મળી ઓછા 5 જમણી બાજુ કેટલી છે 4 એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી બરાબર એટલે કે સમીકરણમાં m બરાબર 3 મુકતા સમીકરણનું સમાધાન થશે નહીં તેથી m બરાબર 3 એ સમીકરણનો ઉકેલ થશે નહીં હવે m બરાબર 4 લ્યો m બરાબર 4
લેતા તો એમની જગ્યાએ શું મૂકવાનું છે 4 એટલે કે 3 કૌંસમાં 4 ઓછા 14 થાય એવું તો 3 ગુણ્યા 4 કરો એટલે 12 12 ઓછા 14 કરો એટલે ઓછા 2 3 ગુણ્યા 4 કરો એટલે 12 ઓછા 14 કરો એટલે ઓછા 2 તેથી ડાબી બાજુ મળી આપણને ઓછા 2 જમણી બાજુ મળી 4 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તેથી m બરાબર 4 એ સમીકરણનું સમાધાન કરશે નહીં એટલે કે m બરાબર 4 એ સમીકરણનો ઉકેલ થશે નહીં હવે m બરાબર 5 લેવાનું તો 5 લેશો એમાં ડાબી બાજુ ગોતો જઈએ તો જ્યાં m દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 5 એટલે 3 કૌંસમાં 5 ઓછા 14 તો 3 ગુણ્યા 5 કરો એટલે 15 15 ઓછા 14 કરો એટલે 1 તો ડાબી બાજુ શું મળી આપણને 1 અને જમણી બાજુ શું મળી 4 તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી હવે m બરાબર શું લેશું આપણે 6 હવે m બરાબર 6 લેતા તો m જ્યાં દેખાતો હોય આ સમીકરણમાં ત્યાં 6 મૂકી દેવાના એટલે કે ડાબી બાજુ શું થશે 3 કૌંસમાં 6 ઓછા 14 તો 3 ગુણ્યા 6 કરો એટલે 18 ઓછા 14 કરો એટલે 4 તો ડાબી બાજુ શું મળી આપણને 4 અને જમણી બાજુ શું છે 4 તેથી શું લખશું આપણે તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે m બરાબર 6 એ સમીકરણનું સમાધાન કરે છે તેથી m બરાબર 6 એ શું થઈ જશે સમીકરણ 3m ઓછા 14 બરાબર 4 નો ઉકેલ થશે તો આમ તમે છેલ્લી લાઈન શું લખશો આમ m બરાબર 6 એ સમીકરણ 3m ઓછા 14 બરાબર 4 નો ઉકેલ થશે બરાબર તો આ તો એક્ઝામ્પલ 3 બરાબર જે એક્ઝામ્પલ નંબર 4 તો એક્ઝામ્પલ 4 શું કહે છે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો આ તમને જે વિધાનો આપેલા છે એને સમીકરણ સ્વરૂપે લખવાના છે બરાબર તો ધોરણ 6 માં એક ચેપ્ટર નામનું બીજગણિત નામનું ચેપ્ટર આવતું હતું તો એમાં પણ આવું હતું કે આ જે વિધાનો લખેલા હતા એને આપણે સમીકરણ વડે કેવી રીતે લખી શકાય એ મેં તમને શીખવાડેલું હતું બરાબર તો એવો દાખલો આપેલો છે કે આ જે વિધાનો છે એને તમે સમીકરણ સ્વરૂપે લખો તો પહેલું વિધાન શું છે કે x અને 4 નો સરવાળો શું છે 9 એટલે કે જવાબ સામે ડાયરેક્ટ લખું છું x અને 4 નો સરવાળો એટલે કે વચ્ચે પ્લસ ની નિશાની અને એના બરાબર તમને જવાબ શું મળે છે 9 એટલે કે બરાબર શું થઈ ગયું આપણું 9 તો આ થઈ ગયું પ્રથમ વિધાન આ જે પ્રથમ વિધાન હતું એને આપણે કેના વડે દર્શાવી દીધું સમીકરણ વડે શું હતું પ્રથમ વિધાન x અને 4 નો સરવાળો આ x અને આ 4 એનો શું છે સરવાળો એ આપણને શું મળે 9 તો એના બરાબર 9 હવે બીજું વિધાન y માંથી 2 બાદ કરતા 8 મળે આ જે y છે એમાંથી કેટલા બાદ કરવાના છે 2 કેટલા બાદ કરવાના છે 2 તો 2 બાદ કરો તો એનો જવાબ શું મળે 8 તો આ થઈ ગયું બીજું સમીકરણ y માંથી 2 બાદ કરો એટલે એનો જવાબ શું મળે 8 હવે ત્રીજું જોવો જઈને શું કહે છે એક a ના 10 ગણા એટલે કે a અને 10 નો ગુણાકાર a ના 10 ગણા 70 છે તો એને લખવું હોય તો કે 10 a બરાબર 70 આ વિધાનને વાંચો જઈને a ના 10 ગણા એટલે કે a અને 10 નો ગુણાકાર એ કેટલા છે 70 બરાબર તો આ હતું ત્રીજું વિધાનનું સમીકરણ હવે આવે છે એક સંખ્યા b ને
5 વડે ભાગતા 6 જવાબ મળે. શું કહે છે કે કોઈ એક સંખ્યા b છે એને કેટલા વડે ભાગવાનું છે 5 વડે અને એનો જવાબ શું મળે છે 6. તો એને લખવું હોય તો કે આ જે સંખ્યા છે b એને કેના વડે ભાગવાનું છે 5 વડે અને જવાબ શું મળે છે તમને 6. એટલે કે સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે. તો આ તો સમીકરણ ચોથું. સમીકરણ 5 t નો 3/4 ભાગ એ 15 છે. શું કહે છે કે t એનો કેટલામો ભાગ 3/4. કોઈ પણ સંખ્યાનો ભાગ લખવો તો આપણે શું કરીએ છીએ તો કે જે સંખ્યા હોય એને ગુણી દઈએ છીએ. એટલે કે t નો 3/4. એટલે હવે હું ડાયરેક્ટ આવું લખું તો પણ ચાલે. શું તો કે 3t/4. તો આનો મતલબ પણ એ જ થયો કે t નો 3/4 ભાગ એ શું છે 15 છે. એટલે કે એના બરાબર જવાબ શું મળે છે તમને 15. નેક્સ્ટ એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. શું કહે છે કે m છે એના 7 ગણા એટલે કે 7 વડે ગુણવાનું બરાબર. એમના 7 ગણા એમાં કેટલા ઉમેરતા 7. તો ચાલો ઉમેરી દો 7 અને એનો જવાબ શું મળે છે આપણને 77. તો એના બરાબર શું લખવાનું 77. એમના 7 ગણામાં 7 ઉમેરતા શું મળે છે 77. હવે નેક્સ્ટ કોઈ સંખ્યા x ના 1/4 માંથી 4 બાદ કરતા 4 મળે છે. શું કહે છે કે કોઈ એક સંખ્યા છે બરાબર એના 1/4 એટલે કે 1/4 થઈ ગયું. આ જે સંખ્યા છે એનો 1/4 ભાગ થઈ ગયો. x ના 1/4 માંથી 4 બાદ કરતા કેટલાને બાદ કરવાના છે 4. કેટલા મળે 4 બાદ કરતા 4 મળે. એટલે કે જે આ સંખ્યા હતી x એના 1/4 ભાગ એને 4 એમાંથી 4 બાદ કરતા શું મળે 4. તો આ તમને જે વિધાનો આપેલા હતા એને આપણે શું કરી દીધું સમીકરણના સ્વરૂપમાં ગોઠવી દીધા. હવે જે બે વિધાનો વધે છે 8 અને 9 એ બંને વિધાનો હોમવર્કમાં કે જેથી તમને પણ પ્રેક્ટિસ પડે. તો આ હતો એક્ઝામ્પલ 4. હવે આવે છે એક્ઝામ્પલ નંબર 5. શું કહે છે કે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપમાં લખો. આ તમને જે સમીકરણો આપેલા છે એને આપણે વિધાનના સ્વરૂપમાં લખવાના છે. તો એક્ઝામ્પલ 4 માં શું કર્યું તો કે વિધાન હતા એને સમીકરણમાં લખ્યા. હવે સમીકરણ છે એને વિધાનમાં લખવાના છે. તો ચાલો લખો. પહેલું સમીકરણ શું છે p + 4 = 15. તો શું લખશું તો કે p અને 4 નો સરવાળો કરતા કેટલા મળે 15. તો લખો p અને 4 નો સરવાળો કરતા કેટલા મળે 15 મળે બરાબર. તો આ થઈ ગયું પહેલું વિધાન. બીજું વિધાન શું કહે છે m - 7 = 3. એટલે કે m માંથી 7 બાદ કરતા કેટલા મળે 3. તો લખો આ m છે એમાંથી 7 બાદ કરતા 3 મળે. કેટલા મળે 3. તો આ હતું બીજું વિધાન. હવે આવે છે ત્રીજું વિધાન. શું કહે છે ત્રીજું તો કે 2m = 7. એટલે કે m ના 2 ગણા એ કેટલા છે 7. m ના 2 ગણા એ 7 છે. તો આ હતું ત્રીજું વિધાન. હવે આવે છે એના પછી ચોથું વિધાન. તો ચોથું વિધાન શું કહે છે m ના ભાગ્યા 5 એટલે કે m ને 5 વડે ભાગતા શું મળે છે 3. સમીકરણ શું હતું m ભાગ્યા 5 = 3. m ને 5 વડે ભાગતા 3 મળે. m ને 5 વડે ભાગતા 3
મળે। કોઈ એમ કે સર મારે આ રીતે નથી બોલવું, બીજી રીતે બોલું તો ચાલે। કઈ બીજી રીત કે m નો 1/5મો ભાગ, આ m છે એનો 1/5મો ભાગ એ શું મળે 3, એ પણ સાચું છે। અથવા માં કરીને લખવું હોય તો લખાય શું m નો 1/5મો ભાગ 1/5મો ભાગ કેટલા મળે 3, તો આ વિધાન પણ સાચું છે। બરાબર, તો આ હતું ચોથું। હવે આવે છે પાંચમું વિધાન। શું કહે છે m ને 3/5 વડે ગુણતા 6 મળે, એટલે કે 3m/5 બરાબર 6 આ સમીકરણ છે। તો એનું વિધાન શું થશે તો કે m ને 3/5 અથવા m નો 3/5મો ભાગ એ કેટલા મળે 6, તો લખો m નો 3/5મો ભાગ 6 મળે। બરાબર, તો આ હતું પાંચમું વિધાન। હવે એના પછી આવે છે છઠ્ઠું વિધાન। શું કહે છે છઠ્ઠું વિધાન 3p + 4 બરાબર 25, 3p + 4 બરાબર 25, તો શું કહેશું કે p ના 3 ગણામાં 4 ઉમેરતા કેટલા મળે 25, p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે। p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે। બરાબર, મેં અહીંયા શબ્દમાં લખ્યું છે કે 3 અને 4, તમે અંકમાં લખો તો પણ ચાલે। તો p ના 3 ગણામાં 4 ઉમેરતા, ચાલો આપણે પહેલા અંકમાં જ લખીએ। બરાબર, બધું અંકમાં લખેલું છે તો અંકમાં જ લખીએ કે p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે। તો આ તો એક્ઝામ્પલ નંબર 6। હવે એક્ઝામ્પલ 7 અને 8 એમાં પણ બે સમીકરણ આપેલા છે, એ બંને દાખલા હોમવર્કમાં આ છે એક્ઝામ્પલ નંબર 6। તો એક્ઝામ્પલ નંબર 6 માં શું કહે છે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો। આ આપની સ્થિતિ આપેલી છે, એના તરફથી આપણે શું કરવાનું છે સમીકરણ બનાવવાના છે। તો પહેલા શું કહ્યું છે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે। ઇરફાન પાસે 37 લખોટીઓ છે। તો શું કહે છે કે ઇરફાન એવું કહે છે કે તેની પાસે પરમિત પાસેની જે લખોટીઓ છે એના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે। તો આપણે એવું ધારી લઈએ કે પરમિત પાસેની લખોટીઓ m છે। હવે તેથી પરમિત પાસેની લખોટીના 5 ગણા એટલે કે 5m, એના કરતા 7 વધુ છે એટલે કે 5m + 7 થશે। બરાબર, ઇરફાન પાસેની લખોટીઓ કેટલી થઈ જશે 5m + 7, અને ટોટલ કેટલી આપેલી છે 37, એટલે કે 5m + 7 બરાબર શું થઈ જશે 37। તો ચાલો પહેલા લખીએ। બરાબર, શું ધારો કે પરમિત પાસે m લખોટી છે, કેટલી m। બરાબર, હવે શું કહે છે કે પરમિત પાસેની જે લખોટી છે એના 5 ગણા કરતા, પરમિત પાસેની લખોટી ના 5 ગણા પરમિત પાસે m લખોટી છે એના 5 ગણા એટલે કેટલા થાય તો કે 5m થાય, 5m થાય। બરાબર, હવે શું કહે છે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે। કોની પાસે 7 લખોટી વધુ છે તો કે ઇરફાન પાસે। તેથી ઇરફાન પાસે લખોટી ની સંખ્યા, તો
તો કેટલી છે તો કે પરમિતની જે લખોટી છે એના 5 ગણા એના કરતા 7 વધુ તો પરમિતની જે લખોટી છે m એના 5 ગણા એટલે કે 5m વત્તા 7 કેમ તો કે 7 લખોટી વધુ છે તો આ શું થઈ ગયું ઇરફાન પાસે લખોટીની સંખ્યા કેટલી થઈ ગઈ 5m વત્તા 7 પણ ઇરફાન પાસે લખોટી કેટલી છે ટોટલ 37 પરંતુ ઇરફાન પાસે 37 લખોટી છે ટોટલ કેટલી છે 37 તેથી આના બરાબર શું થઈ જશે 37 એટલે કે તેથી 5m વત્તા 7 બરાબર શું થઈ જશે 37 બરાબર તો આ જે પહેલું આપણને વિધાન આપેલું હતું એના ઉપરથી આપણે સમીકરણ બનાવી લીધું હવે આવે છે બીજું વિધાન શું કહે છે બીજું વિધાન લક્ષ્મીના પિતા 49 વર્ષના છે તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો પહેલા આપણે શું ધારી લઈશું લક્ષ્મીની ઉંમર y વર્ષ છે કેટલી y સર કોઈ એમ કે તમે કેમ y જ ધાર્યા તો તમે કોઈ પણ ધારી શકો a b c d પણ y શું છે આપણો ચલ કોઈ પણ ચલ ધારી શકો એટલે કે લક્ષ્મીની ઉંમર y વર્ષ છે હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે કેટલા થશે તો કે y ના 3 ગણા એટલે 3y થી 4 વધારે છે એટલે કે 3y 4 તેથી લક્ષ્મીના પિતાની ઉંમર શું થઈ જશે 3y 4 પરંતુ લક્ષ્મીના પિતાની હાલની ઉંમર કેટલી છે 49 તેથી એના બરાબર શું થઈ જશે 3y 4 બરાબર 49 તો ધારો કે લક્ષ્મીની ઉંમર કેટલી છે y વર્ષ છે અહીંયા તમે કોઈ પણ બીજો ચલ ધારી શકો x y z a b c d ગમે એ પણ બરાબર હવે શું કહે છે કે લક્ષ્મીની ઉંમર એ કેટલા ગણા છે સોરી લક્ષ્મીના પિતાની ઉંમરના 3 ગણા છે હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે કે y ના 3 ગણા કેટલા થાય 3y હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણા શું થાય 3y થાય બરાબર તો શું કહે છે કે લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમર કરતા 3 ગણાથી 4 વર્ષ મોટી છે તેથી લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમરથી 3 ગણા લક્ષ્મીની જે ઉંમર છે એના 3 ગણા એના કરતા કેટલી વધારે 4 એટલે કે 3 ગણા એટલે 4y 4 બરાબર 4 વધારે છે પરંતુ શું લખશું આપણે તો કે લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ છે પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે 49 વર્ષ છે બરોબર તેથી શું થઈ જશે તો કે 3y 4 બરાબર 49 એટલે 3y 4 બરાબર 49 આ તો એક્ઝામ્પલ નંબર 2 હવે 3 શું કહે છે 3 શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણામાંથી 7 વધારે છે 2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધારે ગુણ કેટલા છે 87 તો આમાં પણ પહેલા શું ધારી લેશું કે સૌથી ઓછા ગુણ ગમે એ ચલ છે ધારો કે સૌથી ઓછા ગુણ b છે અહીંયા કોઈ પણ ધારી શકો b c d e f બરાબર આ ચલ છે એટલે એ કોઈ પણ ધારી શકો ધારો કે સૌથી ઓછા ગુણ કેટલા છે b
હવે શું કહે છે રકમ ફરીથી એક વાર વાંચો જીને શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા એટલે કે સૌથી ઓછા ગુણ કેટલા છે b એના 2 ગણા એટલે કે 2b 2 ગણાથી 7 વધારે છે એટલે કે 2b 7 અને કેના બરાબર થશે 87 હવે સૌથી ઓછા ગુણના 2 ગણા શું થાય તો કે 2b થાય સૌથી ઓછા ગુણ b હતા એના 2 ગણા એટલે 2b બરાબર હવે એના કરતા કેટલા વધારે છે 7 વધારે એટલે કે સૌથી વધારે વિદ્યાર્થીના ગુણ બરાબર શું થઈ જશે તો કે 2b 7 પરંતુ કેટલા ગુણ છે વધારે તો કે 87 એટલે કે હવે ડાયરેક્ટ લખું છું 2b 7 બરાબર શું થઈ જશે 87 તો આ તો એક્ઝામ્પલ નંબર 3 હવે એક્ઝામ્પલ 4 આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કમાં બરાબર